મેઘાણી સર્કલ વિસ્તારમાં આવેલી સોનીની હવેલીના ટ્રસ્ટીઓને બરતરફ કરવા માટે જ્ઞાતિજનોએ માંગ કરી। મેઘાણી સર્કલ ખાતે આવેલા સોનીની હવેલીમાં ટ્રસ્ટી તરીકે જો હુકમી ચલાવનાર ટ્રસ્ટીને બરતરફ કરવા માટે જ્ઞાતિજનોએ માંગ કરી હતી। અમે આજે અમારા સમાજ વતી આજે અમે બધા જ અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમારી આ હવેલી છે એ સમાજની હવેલી છે, સોની સમાજની હવેલી છે। અત્યારે અહીંયા ખૂબ જ અંધાધૂની ચાલે છે। છેલ્લા ઘણા સમયથી અમુક ટ્રસ્ટીઓનું નિધન થઈ ગયું છે, અમુક આવી શકે એમ નથી, એટલે એક હથ્થું રાજ્ય ચલાવે છે, પહોંચ આપતા નથી, અહીંયા બહેનોને ભજન નથી કરવા દેતા, પંખા ચાલુ નહીં કરવાના, મુખિયાજી નથી રાખતા, દર્શન નથી કરવા દેતા, એ સિવાય ભગવાનની સાચા અર્થની સેવા પૂજા પણ નથી થતી અને ખૂબ જ અહીંયા કોઈને હવેલી રાખવી હોય તો પણ એ વારા તારા કરે છે, કોઈને આપે છે, કોઈને નથી આપતા, આપ્યા પછી પણ એની પહોંચ કેવી કોઈ વસ્તુ આપતા નથી। અમારી નમ્ર અપીલ છે સોની સમાજ વતી કે ભાઈ અહીંયા આગળ એક આખું નવું ટ્રસ્ટ નિમાય અને જે ખરેખર એક સમાજલક્ષી જે કાર્ય કરવાનું એ કરવાનું। અહીંયા આગળ પહેલા અનેક કાર્યો થતા હતા, સારા કાર્યો થતા હતા અને અમારે જ્યારે કોઈનું મરણ થયું હોય તો સોની સમાજની બેસણું પણ અમે અહીંયા રાખતા હતા। હવે એની પણ પૈસા લેવાનું એમણે શરૂ કર્યું છે અને પહોંચ આપતા નથી। આજે અમારા દરેક સારા કાર્ય, ધર્મને લગતા સારા કાર્ય આ એક વ્યક્તિને કારણે બંધ થયા છે, એટલે સમગ્ર સોની સમાજ એવું કહે છે કે એ રાજીનામું આપી દે અને જો રાજીનામું ન આપે તો સમાજ એમને કોઈ પણ રીતે અહીંથી પદ ઉપરથી ઉતારવા માટે સક્ષમ છે અને અમે અહીંયા નવા એક અમારા કમિટીનું અમે નિર્માણ કરશું। આજ સુધી ભરતભાઈએ અહીંયા હવેલી બનાવીને જે કામ કર્યું છે એની ઉપર એમને કાલિક પહોંચી છે। જય શ્રી કૃષ્ણ।